સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે લો બજેટવાળું મકાન બતાવો, તો ફાઇનલી આજે તમારા માટે લો બજેટવાળું મકાન લઈને આવી ગયો છું। સૌપ્રથમ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આ મેઇન એન્ટ્રન્સ રહેશે, સામે તમને કોમન વોશરૂમ મળી જવાનું છે, વોશ એરિયા મળી જવાનું છે અને આટલી સ્પેસ તમને ફળિયાની અંદર મળવાની છે, બરોબર। હવે હું તમને મકાનની અંદરથી વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા। મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, હું તમને વિડીયોમાં બધી જ ડિટેલ્સ આપવાનો છું, લોકેશન, પ્રાઇસ અને કોન્ટેક્ટ નંબર। સો તમે સામે ટીવી યુનિટ પણ જોઈ શકો છો, ઉપર પીઓપી કામ કરેલું જોવા મળી જશે અને સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। અને મિત્રો લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને ઉપર લાઇટિંગ પણ જોઈ શકો છો। બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે મિત્રો। ફિક્સ ફર્નિચર સાથે મકાન સેલ કરવાનું છે, જે ફર્નિચર મૂવેબલ છે એ ઓનર સાથે લઈ જવાના છે। અને સામે બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું છે। હવે મિત્રો આ રહેવાનું છે કિચન। કિચન પણ તમે જોઈ શકો છો અટેચ વોશ એરિયા સાથેનું રહેવાનું છે, બરોબર। સો તમને વોશ એરિયામાં પણ પ્રોપર સ્પેસ મળી જવાની છે અને કિચનમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ મળી જવાની છે। કિચનની અંદર પણ ગેસ લાઇન પણ મળી જવાની છે, બરોબર કિચનમાં। સો મિત્રો આ હતું લેડીઝને મનગમતું કિચન। ઉપર બી જોઈ શકો છો કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જવાની છે, બરોબર। હવે મિત્રો હું તમને ફર્સ્ટ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ। જેટલે તમે જોઈ શકો છો તમને આમાં એટલી સ્પેસ મળવાની છે, બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ ફર્સ્ટ બેડરૂમની અંદર પણ મળી જવાની છે, બરોબર। એક સામેની સાઈડ તમને વિન્ડો મળી જવાનું છે અને આ હતો મિત્રો ગ્રાઉન્ડ ફ્લોર, જ્યાં તમને ફર્સ્ટ બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ રહેવાનો છે। હવે મિત્રો ફર્સ્ટ ફ્લોર પર તમે જોઈ શકો છો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે। અહીંયાથી ટેરેસ પર જઈ શકાય છે અને આ અટેચનું વોશરૂમ છે, બરોબર। સો તમે જોઈ શકો છો મિત્રો વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે અને બેડ રાખતા મિત્રો તમે બંને સાઈડ જોઈ શકો છો પ્રોપર સ્પેસ બંને સાઈડ રહેવાની છે। અને આ સેકન્ડ બેડરૂમ હતો મિત્રો। આના પછી હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ પણ કરાવી દઈશ અને ટેરેસની વિઝિટ પણ કરાવી દઈશ। અહીંયાથી મિત્રો ટેરેસ પર જઈ શકાય છે, હમણાં હું તમને ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું, બરોબર। તે પહેલાં તો તમે સેકન્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લેજો। સો મિત્રો આ રહેવાનું છે સેકન્ડ બેડરૂમ, બરોબર। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું મિત્રો। અહીંયાથી આપણે ફર્સ્ટ ફ્લોર આવી શકાય છે, સામે સેકન્ડ બેડરૂમ અને અહીંયા થર્ડ બેડરૂમ રહેવાનો છે। અને મિત્રો તમને એક અહીંયા સ્ટોરેજ રૂમ પણ મળી જવાનો છે, જે પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને સ્ટોરેજ રૂમની અંદર પૂરી મળી જવાની છે। અને સામેની સાઈડ મિત્રો થર્ડ બેડરૂમ રહેવાનો છે। આ સેકન્ડ બેડરૂમ હતો, તેમની વિઝિટ મેં તમને કરાવી દીધી છે, બરોબર। હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો આ રહેવાનો છે મિત્રો એમનું વોશરૂમ, જ્યાં જોઈ શકો છો મિત્રો પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર મળી જવાની છે અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળવાની છે અને આ રહેવાની છે મિત્રો બાલ્કની। મિત્રો 50 વારનું મકાન છે, બરોબર। અને આ થર્ડ બેડરૂમનો એકવાર હું તમને પહેલાં પ્રોપર વ્યૂ બતાવી દઉં છું, પછી હું તમને મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું। જો તમે જોઈ શકો છો મિત્રો કંઈક આ ટાઈપનો થર્ડ બેડરૂમ રહેવાનો છે। હવે હું તમને પહેલાં ટેરેસની વિઝિટ પણ કરાવી દઉં છું, ત્યાર પછી હું તમને મકાનની બધી જ ડિટેલ આપું છું, કિંમત, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ હું તમને જણાવી દઈશ। તે પહેલાં તો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો જે આપણે સેકન્ડ બેડરૂમમાંથી જે સીડી જોઈ હતી તે અહીંયા ટેરેસ પર આવે છે, બરોબર। અને અહીંયા તમને એક સોલર વોટર હીટર પણ મળી જવાનું છે અને ટેરેસ વ્યૂ બી તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને ટેરેસ વ્યૂ મળવાનો છે। 50 વારનું મકાન છે મિત્રો, 3 BHKનું। સૌપ્રથમ લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, પુનિતનગર નિયર મટુકી રેસ્ટોરન્ટ, રાજકોટમાં આ મકાન આવેલું છે, બરોબર। અને કિંમતની વાત કરું તો મકાનના ઓનર દ્વારા મકાનની કિંમત 39 લાખ કિંમત નેગોશિયેબલ રાખવામાં આવેલી છે, બરોબર। સો મિત્રો આ મકાન વિશે જો તમારે વધુ ડિટેલ જોઈતી હોય તો મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।